કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। કચ્છ જિલ્લાના ખેડૂતોમાં સરકારના રાયડાની ટેકાના ભાવે ખરીદીના નવા નિયમો અને વિલંબને લઈ તીવ્ર નારાજગી ફેલાઈ છે। આ વર્ષે રવિ સિઝનમાં રાયડાનું વાવેતર અને ઉત્પાદન સારા પ્રમાણમાં થયું હોવા છતાં સરકાર દ્વારા ખરીદીમાં વિલંબ અને ખરીદીની મર્યાદામાં ઘટાડો કરવામાં આવતા ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભારતીય કિસાન સંઘના જણાવ્યા અનુસાર અગાઉના વર્ષમાં ખેડૂત દીઠ 66 મણ 2640 કિલો રાયડાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે તે ઘટાડીને માત્ર 33.5 મણ એટલે કે 1350 કિલો કરવામાં આવી છે। આ નિર્ણય ખેડૂતો મસ્કરી ગણાવી રહ્યા છે અને તેનાથી તેમનામાં મોટો આક્રોશ ફેલાયો છે। સંઘે માંગણી કરી છે કે ખેડૂત દીઠ ઓછામાં ઓછું 4000 કિલો રાયડાની ખરીદી ટેકાના ભાવે થવી જોઈએ। ખેડૂતોની ફરિયાદ છે કે નવા પરિપત્ર મુજબ રાયડાની ખરીદી ઉત્પાદન માત્ર 25 થી 30% સુધી સીમિત છે, જ્યારે અગાઉ 50% ખરીદી થતી હતી। આના પરિણામે ખેડૂતોને બાકીનો 70% માલ બજારમાં ઓછા ભાવે વેચવો પડે છે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થાય છે। વધુમાં બજારમાં માલ લઈ જવા માટે ખેડૂતોને 100% ભાડું ભરવું પડે છે, જે તેમની આર્થિક મુશ્કેલીમાં વધારો કરે છે। ભારતીય કિસાન સંઘે સરકારને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ખરીદીના નિયમોમાં સુધારો નહીં આવે તો અગાઉના પરિપત્ર મુજબ ખરીદી શરૂ નહીં થાય તો કચ્છના ખેડૂતો રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા બાધ્ય બનશે। સંઘે સરકારને વિનંતી કરી છે કે હાલનો પરિપત્ર રદ કરી ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે। આ મુદ્દે ખેડૂતોનું કહેવું છે કે સરકાર આ નિર્ણયથી અમે ચારે બાજુથી લૂંટાઈ રહ્યા છે। અમારું ઉત્પાદન સારું છે, પરંતુ ટેકાના ભાવે ખરીદી ન થવાથી અમને નુકસાન સહન કરવું પડે છે। ખેડૂતોની આ માંગણી અને આક્રોશને ધ્યાનમાં લઈને સરકાર કેવું પગલું લે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા મંત્રીની જવાબદારી વાલજીભાઈ લીમાણી। આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જે અત્યારે ટેકાના ભાવે રાયડાની ખરીદી જે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે, તેમાં ભારતીય કિસાન સંઘની એવી માંગ હતી કે 62 મણ પહેલાં લેવાતું હતું, એના બદલે 100 મણ લેવું। એની સામે સરકારે પરિપત્ર જાહેર કરી અને 32 મણ લેવાની વાત કરી, તો ખરીદી પણ ચાલુ કરી। હવે 32 મણ જે લોકો વેચવા આવે એમને દૂર દૂરથી લઈને આવવું પડે। 32 મણ વેચવા આવે તો એને ભાડા પણ પોસાતા નથી અને ખેડૂતોને આ એક મશ્કરી સમાન નિર્ણય લીધો છે સરકારે। તો અમે આ નિર્ણય સામે ભારતીય કિસાન સંઘનો પૂરેપૂરો વિરોધ છે અને ઉગ્ર રીતે અમે આ નિર્ણયને અમે ઉગ્ર રીતે વખોડીએ છીએ। જો આ પરિપત્રમાં સરકાર જો ફેરબદલ નહીં કરે અને અગાઉ જે 63 મણ 62 મણ જે લેવામાં આવતો હતો એનાથી પણ વધારે લેવું જોઈએ, પણ એ કમસે કમ અગાઉના પરિપત્ર પ્રમાણે સરકારને લેવું જોઈએ। તો સરકાર આ પરિપત્ર બદલાવે અને અગાઉના નિયમ પ્રમાણે રાયડાની ખરીદી ચાલુ કરે। જો આ રીતે જો ચાલુ કરવામાં નહીં આવે તો દરેક કચ્છના ખેડૂતો ઉગ્ર આંદોલન અને આના વિરોધ માટે આગળની રણનીતિ નક્કી કરીને ઉગ્ર આંદોલન પણ કરી શકે છે। એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આમાં નિર્ણય લઈ અને રાયડાની ખરીદી આગળ ચાલુ કરવામાં આવે। હાલના જે અત્યારે સમજી લો કે અત્યારે કચ્છની જે રાયડાની ઉત્પાદન છે, તો અત્યારે ઉત્પાદન પણ સારા પ્રમાણમાં ઉત્પાદન થયું છે। તો આ ઉત્પાદનની દૃષ્ટિએ અને ખેડૂતો પાસે જે માલ છે એનામાં જો સરકાર સાવ 25 થી 30% જો માલની ખરીદી કરે તો ખેડૂતો બાકીનો માલ વેચવા ક્યાં જાય? તો વેપારીઓ પણ એનો ખોટો લાભ લઈ શકે છે। તો ખેડૂતો હાલની એની એકતા શું છે કે પાછળ અત્યારે સમજી લો કે ખરીદી બહુ મોડી થઈ છે। ઉત્પાદન રાયડાનું જે ઉત્પાદન થયું છે એને પણ લગભગ 15 થી 20 દિવસ થયા છે। હવે જો ઉત્પાદન લેવામાં ના આવે અને એટલે સામાન્ય ઉત્પાદન લેવામાં આવે, ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલમાં છે। એટલે અમારી જે વાત છે કે ભાઈ જે ખેડૂતોની ખરીદી થાય એ તાત્કાલિક થાય અને એને પૂરતા પ્રમાણમાં ભાવ મળવો જોઈએ અને પૂરતા પ્રમાણમાં એની ખરીદી થાય। હાલે સરકાર દરેક વખતે ખરીદી માટેની જાહેરાતો કરતી હોય છે। ખરીદી કરવામાં હું અનેક વખત કહી ચૂક્યો છું કે જાહેરાત કરવી અને જમીન સ્તર ઉપર બંને બાબતમાં ફરક હોય છે। ત્યારે મોડું થયું છે, છતાંય મોડું તો ઘણું જ થયું છે। ખરીદીને પણ લગભગ
1 મહિના જેટલો સમય છે ને લેટ થયો છે, અને એમાંય વળી બલાડું કાઢ્યો. સમજી લેજો કે આ તો ખેડૂતોની સીધી મસ્કરી કરી હોય એમ કહેવામાં. અમારી સ્પષ્ટ માંગણી હતી કે 4000 કિલા ખેડૂતો પાસેથી રાયડો ખરીદવો. દર વખતે સરકાર 2500 કિલા ખરીદે છે, અને આ વખતનું જે પરિપત્ર છે એ માત્ર 1350 કિલાનો છે. એટલે 1350 કિલા ખેડૂત રાયડો કચ્છ જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી તાલુકા સેન્ટરો જે છે લગભગ ખેડૂતો ત્યાંથી 100 કિલોમીટર દૂર રહેતા હોય છે. એટલે 1350 કિલોમીટર માટે એનું વાહન લઈ આવવું, અહીંયા એમને આખો દિવસ રોકાવાનું, એટલે એમને ખેડૂતને છે ને પોસાય જ નહીં. ખેડૂતને તો પાછું હવે ત્યાં ને ત્યાં આવી, અને 1350 કિલા રાયડો વેચવાનો, બાકીનો માલ ક્યાં વેચવાનો? હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું, અને કચ્છ જિલ્લાના, ખાસ તો કચ્છ જિલ્લાના પ્રતિનિધિઓને કહેવા માંગુ છું કે તમારી આ જવાબદારી છે ફિક્સ. માત્ર 1350 કિલા રાયડો ખરીદીને તમે શું સાબિત કરવા માંગો છો? કાયદાની ભાષાની જો વાત કરું તો સમજી લેજો કે હરિયાણા અને પંજાબની આપણે વાત કરીએ તો ત્યાં એક આ જ દેશનો ભાગ છે. ત્યાં 100% માલ રાજ્ય સરકાર ખરીદી લે છે, જેટલું ઉત્પાદન થાય એટલું. આ કોઈ એમને વાત નથી કરતો, અભ્યાસ કર્યા પછી વાત કરું છું. તો આ તો ગુજરાત છે. ગુજરાત તો મોડલ રાજ્ય છે, અને આ દેશના વડાપ્રધાન અહીંયાથી જ્યારે આ ધરતી ઉપરથી ગયા હોય ત્યારે ગુજરાતના ખેડૂતોને તો વિશેષ લાભ મળવો જોઈએ, એમની અપેક્ષા પણ હોય. તો તાત્કાલિક ધોરણે આપના માધ્યમથી કહું છું કે આવી મસ્કરી ખેડૂતોની ન કરો. તાત્કાલિક ધોરણે આનામાં 4000 ખરીદવો જોઈએ, કમસે કમ 2500 કિલાનું જે તમારું જૂનું પરિપત્ર હતું. બીજી એમને વાત કરી કે અમે સેટેલાઇટથી આ બધું છે ને સર્વે કર્યું, રાયડાનું ઉત્પાદન વધી ગયું. હું આપના માધ્યમથી સરકારને સ્પષ્ટ કહેવા માંગુ છું કે જ્યારે અતિવૃષ્ટિ આવે, અનાવૃષ્ટિ આવે, વાવાઝોડાઓ આવે ત્યારે તમારી સેટેલાઇટ કામ નથી કરતી. તો અહીંયા તમે એમ કહો છો કે અમારે ખેતરમાં જઈને સર્વે કરવું પડશે, અને તમે બેઠા બેઠા એમ કહી દો કે આ ખેતરમાં રાયડો નથી, આ ખેતરમાં રાયડો છે. એટલે આવી ખેડૂતોને મસ્કરી કરવાનું બંધ કરો. આ દેશ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતો છે તો તમે છો, અસ્તિત્વ આખો દેશનું એના માટે છે. એટલે તાત્કાલિક ધોરણે આમાં ઘટતું કરવું જોઈએ, નહીં તો આગામી દિવસોમાં ગામડે જવું મુશ્કેલ થશે. હવે ખેડૂતોને પણ અમે જાગૃત કરીએ છીએ, અને ખેડૂતો અમને નથી આવવા દે એમ. કાલથી જે ફોન ચાલુ થયા છે, ખરેખર ખેડૂતોની જે પીડા છે એ પીડા એટલી બધી મોટી છે, અને કોઈ સાંભળવા વાળું નથી. એટલે તાત્કાલિક ધોરણે આમાં રસ્તો કાઢવો જોઈએ, નહીં તો આગામી દિવસોમાં કંઈક વિવિધ કાર્યક્રમો આપવા ફરજ પડશે તો આપવા પડશે. આવી પરિસ્થિતિ છે, એટલે તાત્કાલિક ધોરણે આમાં આપવા જોઈએ. અને કાલે જે દુર્ઘટના બની આતંકવાદીઓ દ્વારા કાશ્મીરની અંદર, બેલગાવની અંદર જે બનાવ બન્યો, એ ખરેખર દુઃખદીય ઘટના છે. ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા એમને વખોડવામાં આવે છે, અને આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા લોકોને સખતમાં સખત સજા દેવાય. કારણ કે જો આવો બનાવ બનતા રહેશે તો એક દેશ માટે, અને એમાંય આ મને કહેવામાં અસુસુક્તિ એટલા માટે નથી કે માત્ર હિન્દુઓનું નામ લઈને કે ભાઈ તમે હિન્દુ છો કે કોણ છો, એટલે આવા બનાવો બને તો એ દેશ માટે, એક રાષ્ટ્ર માટે પણ આ સારી બાબત નથી. એટલે આવા લોકોને સખત સજા થવી જોઈએ એવી અમારી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની પણ માંગ છે.